હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, નર્સિંગ જેવી વ્હાઇટ કોલર જોબ જો આપણને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હાઈ લેવલની સેલેરી સાથે કરવા મળે તો કેવું સારું. તો મિત્રો, જે લોકોને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નર્સિંગની જોબ મેળવવાની ઈચ્છા હોય એ લોકો આ વિડીયો ખાસ જુએ અને અન્યને પણ શેર કરીને માહિતી પ્રદાન કરે. મિત્રો, ઇન્ડિયન આર્મીમાં નર્સિંગ બીએસસી નર્સિંગ કોર્સ 2025ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જેમાં મિત્રો પાત્રતા જોઈએ તો મહિલા ઉમેદવારો ચાલશે, જે અપરિણિત હોય, છૂટાછેડા લીધેલા હોય, કાયદેસર રીતે અલગ થયેલા હોય, વિધવા હોય, એવા કોઈ પણ બોજ ન હોય તેવા મહિલા ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે. મિત્રો, ઉંમર મર્યાદા જોઈએ તો જેમની જન્મ તારીખ 1 ઓક્ટોબર 2000ની સાલ અને 30 સપ્ટેમ્બર 2008ની વચ્ચે જન્મેલા હોય એ બંને દિવસો ગણી લેવાના. એ લોકો આમાં એપ્લિકેશન કરી શકે છે. મિત્રો, શૈક્ષણિક લાયકાત જોઈએ તો 12 પાસ ફર્સ્ટ એટેમ્પમાં થયેલા હોવા જોઈએ, જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર, અંગ્રેજી સાથે વૈધાનિક માન્યતા પ્રાપ્ત કોઈપણ બોર્ડ યુનિવર્સિટીની પરીક્ષા સંસ્થામાંથી નિયમિત વિદ્યાર્થી તરીકે 50% કરતાં ઓછા કુલ ગુણ સાથે પાસ થયેલા હોવા જોઈએ. કેમ કે મિત્રો, આ ઇન્ડિયન આર્મીની નર્સિંગ માટેની ભરતી છે, તો એમાં શારીરિક ધોરણો આપણને લાગુ પડશે. જેમાં સામાન્ય ઉમેદવારો માટેની લઘુત્તમ ઊંચાઈ 152 સેમી છે અને પર્વતીય અને ઉત્તર પૂર્વીય રાજ્યોના વિસ્તારની લઘુત્તમ ઊંચાઈ મિત્રો 147 સેમી છે, કેમ કે ત્યાંની નેચરલી જીન્સ એવા હોય છે કે એ લોકોની હાઇટ ઓછી હોય છે. બાકી મિત્રો, પરીક્ષા સમયે 18 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો માટે 2 સેમી ઊંચાઈ માટે ભથ્થું આપવામાં આવશે. પછી મિત્રો, જે લોકો એસસી એસટીના ઉમેદવારો છે તેઓએ તેમનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું છે. એનસીસીનું જો સી સર્ટિફિકેટ હોય તો તે પણ અવશ્ય અપલોડ કરવાનું રહેશે. બાકી મિત્રો, સ્ક્રીનિંગની પ્રક્રિયા જોઈએ તો જે નીટ યુજી 2025ના કોર્સ દ્વારા કરવામાં આવશે અને સ્ક્રીનિંગ પ્રક્રિયા માટે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોએ સંદર્ભ નંબરો વેબસાઇટ આપણી છે www.joinindianarmy.nic.in પર મિત્રો આ જ વેબસાઇટ ઉપર તમામ પ્રક્રિયા થશે. ઓનલાઈન ફોર્મ પણ અહીંયા આવશે, તમારો નંબર પણ અહીંયા, શોર્ટ લિસ્ટ થયેલું લિસ્ટ પણ અહીંયા આવશે અને આગળની તમામ માહિતી પણ આ વેબસાઇટ ઉપર મળી રહેશે. અને એક્ઝામ આપવાની થશે તો એનું પ્રવેશપત્ર પણ ડાઉનલોડ થઈ જશે. બાકી મિત્રો, આત્યંતિક પરિસ્થિતિઓ સિવાય સ્ક્રીનિંગ પ્રક્રિયાની તારીખ બદલવાની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ એવી પરિસ્થિતિ હોય તો તમે ઓનલાઈન રિક્વેસ્ટ નાખી શકો અને તમને ડેટ પણ ચેન્જ કરી દેવામાં આવશે. બાકી મિત્રો, જનરલ દસ્તાવેજો બધા જ તમારે અપલોડ કરવાના રહેશે. અને મિત્રો, વિડીયો પોઝ કરીને આમાંની એક ડિટેલ્સ ચોક્કસથી વાંચી લેજો. વધારે વિડીયો લાંબો ન થાય એટલે હું તમામ વસ્તુ વાંચતી નથી. ખાસ અગત્યની વસ્તુ હોય એની જ હું તમને વાંચીને જાણ કરી રહી છું. મિત્રો, તબીબી પરીક્ષા પણ એક લેવામાં આવશે, જેમાં એમએનએસમાં જોડાવા માટે ઉમેદવારો માટે જરૂરી ચોક્કસ તાલીમ આવશ્યકતાઓ, ફરજો, ચાર્ટર અને ફિટનેસ સ્તરને ધ્યાનમાં રાખીને બધા ઉમેદવારો તબીબી રીતે સ્વસ્થ હોવા જોઈએ. શોર્ટલિસ્ટ થયેલા બધા ઉમેદવારો દિલ્હી કેન્ટની બેઝ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ મેડિકલ બોર્ડમાંથી પસાર થશે. એટલે મિત્રો, તમારી ફિઝિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે કે ભાઈ તમે શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છો કે કેમ. અને ત્યાં મિત્રો તમારે 40 રૂપિયા ભરવાના થશે, જે દરેક ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે ભરવાના થતા હોય છે. બાકી મિત્રો, આ મેડિકલ એક્ઝામિનેશનને બધું કમ્પ્લીટ થઈ જાય અને તમે જો લાયક ઠરતા હશો તો તમને આ કોર્સ માટે પ્રવેશ આપવામાં આવશે. મિત્રો, અંતિમ પસંદગી માટે ઉમેદવારની અંતિમ પસંદગી સંયુક્તના આધારે કરવામાં આવશે. નીટ યુજી 2025નું મેરિટ જે સ્કોર છે એ અને TOGIGE સ્કોર, મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને ઇન્ટરવ્યૂ, તબીબી યોગ્યતાને આધીન
મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને દરેક કોલેજમાં ઉપલબ્ધ બેઠકોને આધીન મેરિટ ક્રમ ચોઇસના આધારે પસંદ કરાયેલા ઉમેદવારોને ફાળવવામાં આવશે. એટલે સંપૂર્ણ મિત્રો સરકારી પ્રક્રિયા છે એ મુજબ કરવામાં આવશે. મિત્રો જે બેઠકો છે એની યુનિવર્સિટીઓ આપેલી છે પુણે, કોલકાતા, મુંબઈ, દિલ્હી, લખનઉ અને બેંગ્લોર ખાતે, જેની ટોટલ સીટ 220 છે. અને વ્યક્તિગત યુનિવર્સિટીની સીટ્સ તમે જોઈ શકો છો. એમાંથી તમારે ચોઈસ આપવાની છે અને તમારા મેરિટ પ્રમાણે તમને ત્યાં નર્સિંગ કોર્સ કરવાનો મોકો મળી શકે છે. બાકી મિત્રો તમે અધવચ્ચે કોર્સ જો છોડવો હોય તો તમારે શું કરવાનું વગેરેને અનુલક્ષીને આપેલું છે, જે હું વિગતે વાંચતી નથી, તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. મિત્રો રસ ધરાવતા ઉમેદવારો જેમણે નીટ યુજી 2025માં લાયકાત મેળવી છે તેઓ આપણી www.joinindianarmy.nic.in દ્વારા નોંધણી કરાવી શકે છે અને ત્યારબાદ તેઓ ઈમેલ આઈડી દ્વારા તમને આગળની પ્રોસેસ માટે અને વેબસાઇટ પર પણ સમયાંતરે તમને જણાવતા રહેશે અને ભવિષ્યમાં પત્ર વ્યવહાર પણ તમારી સાથે કરીને તમને આ કોર્સ માટે બોલાવી શકે છે. બાકી મિત્રો અરજી માટે ફીની ચૂકવણી કરવાની રહેશે, જે આગળ આવે એટલે હું જણાવું છું. મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે અંગે આમાં સૂચના આપેલી છે, જે અરજી કરતાં પહેલાં ચોક્કસથી વાંચી જવી. મિત્રો અરજી ફીનું મને ફોર્મેટ આમાં જડતું નથી, પરંતુ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી અરજીની ફી 200 રૂપિયા શાયદ જનરલ અને ઓબીસી માટે છે અને અન્ય માટે ફ્રી ઓફ ચાર્જિસ છે. પણ એ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે એમાં જણાવી દેવામાં આવશે કે કોને કેટલી ફી ભરવાની છે. હા, મળી ગયું છે. બધા ઉમેદવારો SC/ST સિવાય એ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા અરજી પ્રક્રિયા ફી તરીકે ફક્ત 200 રૂપિયા ચૂકવવાના રહેશે અને SC/STના ઉમેદવારોએ ફી ચૂકવવાની નથી. બાકી મિત્રો જે લોકોને આઉટ ઓફ સ્ટેટ સર્વિસ કરવાની ઈચ્છા છે એ લોકો ચોક્કસથી આમાં ફોર્મ ભરે. અને નર્સિંગ એ ખૂબ સારી પોસ્ટ છે અને એમાં પણ ઇન્ડિયન આર્મીમાં દેશની સેવા સાથે સારામાં સારી સેલેરી મળવાની જ છે. મિત્રો આમાં સેલેરી માટેનું ફોર્મેટ મને જડતું નથી, પણ ટૂંકમાં ખૂબ સારી સેલેરી હોય છે. મિત્રો વેઇટ ફોર હાઇટ ચાર્ટ ફિમેલ્સ માટે મેં મૂક્યો છે, જે વિડીયો પોઝ કરીને ચોક્કસથી જોઈ લેજો. અને જો તમારી શારીરિક બાંધો આ પ્રમાણેનો થતો હોય અને તમારી પાસે ધોરણ 12માં માંગ્યા મુજબની ક્વોલિફિકેશન હોય તો તમે ચોક્કસથી આમાં ફોર્મ ભરો અને નર્સિંગ કોર્સ કરીને ઇન્ડિયન આર્મીની નર્સિંગ સેવામાં જોડાઓ એવી શુભકામનાઓ. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી આવજો.